મિત્રો, આજે અમે રતનમાં ફાઉન્ડેશન તરફથી આ સેકન્ડ કિટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ અને જે માળી રહે છે ઉમણિયાદરમાં રહે છે અને તેમનું નામ બસુબેન કરીને છે અને હાલ એ માળી આવી નાનકડી એવી વસ્તુમાં રહે છે. તમે જોઈ શકો છો. આમાં હાલ એ ગરમીના સમયે જે રહી છે ને એ વસ્તુ બહુ મોટી છે. તમે અંદર જવા માટે પણ તમારે કેટલું નીચે બેસીને જવું પડે તે તમે અંદર જઈ શકો છો. પણ એક તો છે કે માળી આવી વસ્તુમાં રહે છે પણ ધાર્મિક પણ વધારે રાખે છે. કેમ કે તમે તસવીરો જોઈ શકો છો, બાપા સીતારામનો ફોટો જોઈ શકો છો. કહેતા નથી માણસ એકલું રહેતું હોય, એ એકલું માણસ હંમેશા ભગવાનના ભરોસે રહેતું હોય છે. અને એ જ માળીની આજે અમે મદદ કરવા આવ્યા છીએ. એક નાનકડી એવી કીટ અમે એમને અર્પણ કરશું. હાલ એ કીટ 30 દિવસથી 45 દિવસ તો આરામથી ચાલશે અને અમે 30 થી 45 દિવસની બાદ પાછી અમને બીજી કીટ પણ આપશું. એવું નથી કે અમે એકવાર આપીને ભૂલી જઈશું, નહીં. આ માળીની અમે બને એટલી મદદ કરીશું. આવો આપણે હવે થોડીક માળી સાથે પણ વાત કરીએ અને આ વિડીયોને શરૂ કરીએ. મેં રતનમાં ફાઉન્ડેશન ઉમણિયાદ ચાલુ કર્યું છે. એમાં અમે એક કીટ માળીને આપી દીધી ને બીજી કીટ દેવા તમને આવ્યા છીએ. અમને આ બાજુમાંથી કીધું હતું કે માળી અહીંયા ઘણા ટાઈમથી રહી છે એકલા. કેટલા ટાઈમથી માળી એકલા રહ્યો તમે? 35 વર્ષ. કોઈ કામે જાય છે કે તમે કામે નથી જતા? દવા ચાલુ છે? હરીશને ચાલુ. દવા ક્યાંથી લાવો તમે? લાલ દવાખાને. હર મહિને જવું પડે કે દર મહિને જવું પડે? તો તમારે લાઇટ નથી મળી? લાઇટ નથી. ચોમાહામાં આમનામ જ રહેવાનું. તો અમે કીટ વિતરણ ચાલુ કર્યું છે. તો અમને બાજુમાંથી કીધું હતું કે અહીંયા એક માળી રહી છે, તો અમે કીટ લઈને આવ્યા છીએ. બીજી કઈથી કીટ તમારે આવે છે કે? થોડું થોડું વસ્તુ આવે. અમે છે ને અમે થોડી વસ્તુ જ છે, પણ વસ્તુ થોડીક લાટ છે. એક આ તેલ છે, તેલ આપીએ છીએ. ચોખાઈ છે 3 કિલો. મીઠાનું પેકેટ છે. 250 ગ્રામ ચા છે. 500 ગ્રામ મરચું છે. દાળ છે 3 કિલો. ખાંડ છે. દાળ છે મગડની. તુરની દાળ છે. દાણા જીરું છે. હળદર ને બાકસ, એટલી વસ્તુ આપીએ છીએ. અને 10 કિલો બાજરો છે. ગરમી બહુ થાય માળિયામાં. કઈ રીતે તમે રહો? બહાર જ રહેવું પડતું છે ને તમારે? અત્યારે નો રહી શકો ને? રાંધવાનું બહાર. તમારું નામ શું છે મારી? બસીબેન. તો હવે તમારે આ કીટ અત્યારે અમે તમને આપીએ છીએ. હવે આવતા મહિને છે ને, આવતા મહિને અથવા 45 દિવસ આજુબાજુ અમે ફરીથી તમને પાછા કીટ દેવા આવશું. અને એ પેલા તમારે આમાંથી કઈ મરી મટીરિયલ કે સામગ્રી ખાલી થઈ જાય ને, અમારો કોન્ટેક્ટ કરજો ને, તો અમે આ પાછું તમને રિપીટ કરી દેવું. તો અમે આ છે ને ફાઉન્ડેશન ચાલુ કર્યું. ફાઉન્ડેશન નું નામ રાખ્યું છે અને વૃદ્ધ આશ્રમ બનાવવાનો છે, પણ હજી આશ્રમ બનાવ્યો નથી. કીટ વિતરણ અમે ચાલુ કર્યું. તો અમે તમને બીજી કીટ દેવા અહીંયા આવ્યા છીએ. કીટ પેલા અગાઉ આપી છે અહીંયા બાજુમાં, અને એક કીટ તમને આપી છે. રતનમાં ફાઉન્ડેશન ચાલુ કર્યું છે. કીટ વિતરણનું કામ ચાલુ કર્યું છે. સેવાનું કામ ચાલુ કર્યું છે. જે કોઈને આજુબાજુમાં કોઈ નિરાધાર માણસ હોય, કામી એક એવું ન હોય, કામે જાતું ન હોય, તકલીફમાં હોય, બીમારી હોય કોઈને આજુબાજુમાં, તો અમારો કોન્ટેક્ટ કરજો. અમે એક નાનકડી એવી કીટ આપશું, અનાજ કીટ આપશું, રેશનિંગ કીટ આપશું. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરજો અને સપોર્ટ કરજો.